મૌલાના હાજરીબામના કેન્યા ખાતે દીદાર તારીખ 27મી ઓગસ્ટ 2025। દીદાર આપતી વખતે મૌલા બાપા ખૂબ ખુશ હતા। લાલ ગાલીચા ઉપરથી જતાં જતાં બાળકોને બહુવાર હાથ હલાવીને અભિવાદન કરી રહ્યા હતા। ગિનાન અને ગિરિયાઝારીની તસબીહ બાદ દરખાનાના મુખી સાહેબે બયતનો ઇઝહાર કર્યો। ત્યાર પછી ત્યાંના પ્રેસિડેન્ટે ભાષણ કર્યું અને ત્યાર પછી મૌલા બાપાએ ફરમાનની શરૂઆત કરી। મૌલા બાપા થોડીવાર સિરિયસ થઈ ગયા પછી ફરમાવ્યું, ખાસ કરીને કેન્યા જ્યુરિડિક્શનની જમાત આવી શકી નહીં હતી, તેમને બાપાએ ખૂબ દુઆશીષ ફરમાવ્યા। ત્યારબાદ મૌલા બાપાએ બયત સ્વીકારી અને ફરમાવ્યું કે મુરીદ અને મુર્શિદ વચ્ચેનો આ જીવનભરનો સંબંધ છે। મૌલા ફરમાવે છે કે અમને કેન્યાના ઇસ્માઇલી સમાજ વિશે સારી વાતો સાંભળવા મળી છે અને મૌલાએ આપણા આચરણ વિશે ફરમાવ્યું કે આપણું આચરણ એવું હોવું જોઈએ કે લોકો કહે કે એક ઇસ્માઇલી બોયલો છે એટલે એ સાચું જ હોઈ શકે। ત્યારબાદ મૌલાએ ફરમાવ્યું કે મારા દાદા એમ કહેતા કે જેનાથી હું ખુશ હોઉં છું ત્યારે હું એમને સેવાનો અવસર આપું છું, જ્યારે વધુ ખુશ હોઉં છું ત્યારે વધુ સેવાનો અવસર આપું છું। ત્યારબાદ મૌલાએ વડીલોનો એટલે કે સિનિયરોના એકલા વટ વિશે બહુ ભારપૂર્વક ફરમાવ્યું। એકલાપણું એમને ખૂબ દુઃખ આપે છે અને યુવાનના એકલાવટ વિશે પણ બાપાએ ચિંતા વ્યક્ત કરી અને ફરમાવ્યું કે તેમને સમુદાયમાં ફરી અને જોડો અને જોડાયેલા રાખો। આ પણ એક મહાન સેવા છે યા અલી મદદ।